बोल श्री चामुंडा मात की जय। जय माताजी मित्रों, आज श्रावण सुद बीज है। आज रामदेव पीर बापानी पण बीज है, तो આપણે રામદેવ પીર બાપાએ દર્શન કરવા જઈશું। એ પહેલા ઘરે દર્શન કરી લઈએ। અને મેં તમને કાલે કહ્યું હતું કે મહાદેવજીને 3 પાન વાળું બીલીપત્ર ચડે છે। મહાદેવજીની કૃપા હોય તો 5 પાન વાળું પણ બીલીપત્ર તમને મળે છે। મને પણ આ મળ્યું છે, તમે જોઈ શકો છો। आज છે મારી શિવાંગી, મારા ઘરની લક્ષ્મી। આજે 12 બીજના ધણી રામાપીરની બીજ છે, તો આપણે ગામમાં રામદેવજીના દર્શન કરવા જઈશું। મિત્રો, સદુટલા ગામે ઠાકોરવાસમાં આ રામદેવ પીર બાબાનું ભવ્ય મંદિર આવેલું છે। મંદિરે દર્શન કરવા જતા પહેલા જ અહીંયા ચામુંડામાનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે। તો જય ચામુંડામાં અહીં દર્શન કરીને તમે જોઈ શકો છો, સામે રામદેવ પીર બાપાનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે। અને અહીંયા મારા 12 બીજના ધણીના નેજા ફરકી રહ્યા છે। જય રામાપીર। હવે આપણે મંદિરમાં જઈને રામદેવ પીર બાબાની દિવ્ય મૂર્તિના દર્શન કરીશું। જય રામાપીર મિત્રો, આજે શ્રાવણ સુદ બીજ એટલે કે રામદેવ પીર બાબાની બીજ છે, તો આજે રામદેવ પીર બાબાના દર્શન કરીશું। તમને પણ દર્શન કરાવું। જય રામાપીર। આ છે સદુટલા ગામે બિરાજમાન રામદેવ પીર બાબાના મંદિરમાં રામદેવ પીર બાબાની દિવ્ય મૂર્તિ, જેના દર્શન તમે કરી શકો છો। જય રામાપીર। અને આ છે રામદેવ પીર બાપાની દિવ્ય જ્યોત, જેના દર્શન પણ તમે કરી શકો છો। જય રામાપીર। મિત્રો, દર્શન કર્યા પછી હું તમને રામદેવ પીર બાબાની 2-4 સાખી ગાઈને સંભળાવવાનો છું, તો વિડીયોને જરા સ્કીપ કરતા નહીં, વિડીયોને બન્યા રહેજો। અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય રામાપીર। અહીં દ્વારિકાના નાથ એવા રાજા રણછોડ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે। હરિના ચરણે હરજી ભાતીની મૂર્તિ પણ અહીં છે। અને બાજુમાં રામદેવ પીરનો લીલુડો ઘોડલો પણ દર્શિત થાય છે। જય રામાપીર। મિત્રો, આ છે અમારા વાઘેશ્વર દેવાલય એટલે કે કૈલાશ ટેકરીના સંત શ્રી પરમ પૂજ્ય ગુરુ શ્રી 1008 વાઘપુરી બાપુની છબી। અને આ છે આરતી કરવા માટેનો આ નગારા સાથેનો આખો સેટ। આ છે કેસીઓ, અને અહીં ભજનને લગતો તમામ સામાન છે, સાઉન્ડ છે। અમે દર બીજે અહીંયા ભજન કરીએ છીએ, અને ગામમાં પણ કોઈના ઘરે ભજન હોય તો અમે ભજન કરીએ છીએ। આજુબાજુના ગામડે પણ અમે ભજન કરવા જઈએ છીએ। તમે જોઈ શકો છો કે અહીંયા ભજનનો પણ સામાન છે। આ પેટી બાજુ છે। જય રામાપીર મિત્રો, આજે રામદેવ પીર બાબાની બીજ છે। 12 મહિનાની 12 બીજ અમે અહીંયા રામદેવ પીરના મંદિરે દર બીજી રાત્રે અહીંયા ભજન કરીએ છીએ। અને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો અહીંયા રોજ રાત્રે અમે ભજન કરીએ છીએ। ગઈકાલ રાત્રે પણ અમે લાઈવ થયા હતા। આજે બીજ છે તો હું દર્શન કરવા આવ્યો છું। તો આજે રામદેવ પીર બાપાની 2-4 સાખી તમને સંભળાવું। જય રામાપીર। रामा तुम्हारे देवड़े अने बड़े गुगरनाय धो हे विदर नारी तमने नमन्यु करे हे तमने नमे मोटा मोटा भू हे रामा कहू के राम जे कहूँ जेने
દેખી ધણી હાંભરે અને દેવર દેખી દુઃખ જાય દર્શન કરતા રામા પીરના હે ભવના પાપ બળી જાય જય રામા પીર। તો મિત્રો આ છે અમારું રામદેવ પીર બાબાનું સદુટલા ગામનું મંદિર। તમારે દર્શન કરવા હોય તો આવી શકો છો। વિસનગરથી 3 કિલોમીટર છે। જય રામા પીર।